સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ડસ્ટ્રીઝ 03 પ્રગતિ ઇકો પાર્ક ખાતે યામી ઘર શોપ પ્રાઇવેટ લિમિટેડના નામ અને ડિઝાઇન જોવા મળતા પેકેજિંગનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ડુપ્લિકેટ કોસ્મેટિકનું વેચાણ કરતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો। પોલીસે આરોપી પાસેથી કુલ 1,81,200ના મુદ્દામાલનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, ઝોન 5 ના નાયબ પોલીસ કમિશનર લખદીરસિંહ ઝાલા તથા એલ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર પાર્થ ચાવટિયા માર્ગદર્શન હેઠળ શહેરમાં બનાવટી અને ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનો ગેરકાયદેસર વેપાર પર કડક નિયંત્રણ લાવવા માટે વિશેષ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને યામીધર શોપ પ્રાઇવેટ લિમિટેડના અધિકૃત પ્રતિનિધિ જયદીપ સુભાષ ભટ્ટીએ અમરોલી પોલીસને જાણ કરી હતી। વેદાંત ઇન્ડસ્ટ્રીઝ 03 પ્રગતિ ઇકો પાર્ક ખાતે આવેલી વાલમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં યામીઘર શોપ પ્રાઇવેટ લિમિટેડના નામ અને પેકેજિંગ જેવી ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે। આ માહિતીના આધારે અમરોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી. વનાર અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. વસાવાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ કર્મચારીઓ પરબતભાઈ, રતનભાઈ અને જયેશભાઈ રેશમીલાલ સહિતની ટીમે કંપનીના અધિકૃત પ્રતિનિધિઓ સાથે સ્થળ પર દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન સ્થળ પરથી યામીઘર શોપ પ્રાઇવેટ લિમિટેડના નામ અને ડિઝાઇનની નકલ કરેલી ડુપ્લિકેટ કોસ્મેટિક વસ્તુઓ મળી આવી હતી। પોલીસે સ્થળ પરથી એક આરોપીની ધરપકડ કરી કુલ ₹1,81,200ના મુદ્દામાલ સાથે કબજો મેળવી તેની સામે સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમરોલી પોલીસે જણાવ્યું કે શહેરમાં નકલી અને ડુપ્લિકેટ બ્રાન્ડેડ માલનું ઉત્પાદન તથા વેચાણ કરતા તત્વો સામે આવી જ રીતે કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।